નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અમરેલી શાળા વિકાસ સંકુલની અંદર આજે સમાજશાસ્ત્ર વિષયનું પેપર ધોરણ 12નું લેવાઈ ગયેલું છે। એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। જો તમારી સ્કૂલની અંદર સમાજશાસ્ત્ર વિષયનું પેપર બાકી છે તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થવાનો છે, કારણ કે આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો છે બેઠે બેઠા જોવા મળવાના છે। તો જોઈએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ, તો વિભાગ એ ટોટલ 20 ગુણનો છે। 20 પ્રશ્ન છે, એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપ્યા છે, જેની અંદર પહેલો પ્રશ્ન તમને આપ્યો છે કે ભારતમાં બહુમતી સમુદાય કયો છે। તો આપણને બધાને ખબર છે કે ભારતની અંદર બહુમતી સમુદાય જો કોઈ હોય તો એ હિન્દુ છે। બીજો પ્રશ્ન, ભારતમાં લઘુમતી સમુદાયમાં કયા ધર્મના લોકોની સંખ્યા વધુ છે? તો એની અંદર આવશે ઇસ્લામ। ત્રીજો પ્રશ્ન, ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે? તો કે 0.84%, સી આવશે। ચોથો પ્રશ્ન, ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં બી આવશે, 1,15,000। એના પછી ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે વૈશ્વિક। એના પછી આપણે આગળ વધીએ। 6 નંબરનો પ્રશ્ન, લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો એની અંદર જવાબમાં સી આવશે, સહિયારું। એના પછી ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો જવાબમાં આવશે કલમ 25(1). હિન્દુ ધર્મનું ધર્મસ્થાન કયું છે? તો 8 નંબરના પ્રશ્નની અંદર આવશે મંદિર। ઇસ્લામ ધર્મનું ધર્મસ્થાન કયું છે? બધાને ખબર જ હોવી જોઈએ, મસ્જિદ। ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો એની અંદર જવાબમાં આવશે બાઇબલ। એના પછી ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે? તો એની અંદર જવાબમાં બી આવશે, છઠ। કયો સમુદાય સમતાવાદી અને સમન્વયકારી છે? તો 12 નંબરના પ્રશ્નની અંદર આવશે પારસી સમુદાય। એના પછી યહૂદી ધર્મના ધર્મસ્થાનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબમાં સી આવશે, ટેમ્પલ માઉન્ટ। એના પછી 14 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે કયો સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે? તો એની અંદર આવશે ગ્રામ સમુદાય। એના પછી ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ કયા વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે? તો જવાબમાં મધ્ય અને પૂર્વીય ભારતના જે પર્વતીય જંગલ વિસ્તાર છે એ આવશે। એના પછી ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે? તો જવાબ આવશે છમાર। 17 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે ભારતની અંદર કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન છે ઘડવામાં આવે છે? તો એની અંદર જવાબમાં બી આવશે, 1955। એના પછી ટોટેમ વર્ગ શેમાં જોવા મળે? તો એની અંદર આવશે અનુસૂચિત જનજાતિ। આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે? તો કે બીજા ક્રમે। અને છેલ્લો પ્રશ્ન, અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? તો કે પંજાબ। આ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। હવે આપણે વિભાગ બી જોઈએ, જેનું સોલ્યુશન નહીં જોઈએ પણ ખાલી પ્રશ્ન જોઈ લઈએ। જો તમારે પેપર બાકી હોય તો તમને આ વિડીયો હેલ્પફુલ થઈ શકે। વસ્તીમાં માળખામાં કઈ બાબતનો સમાવેશ થાય? વસ્તીના માળખામાં કઈ બાબતનો સમાવેશ થાય? એના પછી ભારતમાં કેવા પ્રકારનું વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે? ગુજરાતના કયા કાર્યક્રમો સાંસ્કૃતિક વૈવિધ્યના ઉત્તમ ઉદાહરણ છે? એના પછી ભારતમાં મોટા ભાગની આદિવાસી વસ્તી ક્યાં જોવા મળે છે? 25 નંબરનો પ્રશ્ન, વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું? એના પછી લોકવિદ્યા એટલે શું? એના પછી હિન્દુ ધર્મના કયા 4 ભાગ પડે છે? 28 નંબરનો પ્રશ્ન, ભારત સરકારે કયા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે? અનુસૂચિત જાતિ કોને કહેવાય અને પછાતપણાનો અર્થ આપો। આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના છે। હવે વિભાગ સી જોઈએ, તો એની અંદર કોઈ પણ 10 પ્રશ્ન તમારે લખવાના છે, દરેકના 2 ગુણ છે। જેની અંદર 31 નંબરનો પ્રશ્ન, ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે, સમજાવો। 32મો પ્રશ્ન, ભારતમાં અપાતા ભારતીય સેવાના એવોર્ડ કયા કયા છે? 33મો પ્રશ્ન, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાયા હતા? એના પછી ભારતના નાગરિકોની જે મુખ્ય ફરજો છે એ જણાવો। 35મો પ્રશ્ન,
ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે એ જણાવો. 36 નંબરનો પ્રશ્ન, ભારતીય ફોજદારી કાયદાઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે સમજાવો. એના પછી રાષ્ટ્રીય પક્ષો કઈ રીતે રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે સમજાવો. 38મો પ્રશ્ન, પરસ્પર અવલંબન અને સંયોગીકરણના લીધે રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ થાય છે સમજાવો. એના પછી લોક સંસ્કૃતિના ઉદાહરણ છે એ દર્શાવવાના છે. એના પછી મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. 41મો પ્રશ્ન, ભારતીય આદિમ જાતિઓનું વર્ગીકરણ કઈ 6 રીતે કરવામાં આવે છે એ સમજાવો. એના પછી અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિ કઈ છે. ભારતના પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવી છે અને મંડલ કમિશનરને કઈ કામગીરી સોંપવામાં આવી હતી. આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ના છે. હવે આપણે વિભાગ ડી ના પ્રશ્ન જોઈએ તો એ આખો વિભાગ 30 ગુણનો છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે અને કોઈ પણ 10 પ્રશ્ન લખવાના છે. જેમાં 45 નંબરનો પ્રશ્ન છે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય છે સમજાવો. 46મો પ્રશ્ન, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે સમજાવો. એના પછી 47મો પ્રશ્ન, ભારતની સાંસ્કૃતિક વિવિધતા સમજાવો. 48મો પ્રશ્ન, ભારતમાં ખ્રિસ્તી સમુદાયની સમજૂતી, યહૂદી સમુદાયની સમજૂતી, એના પછી શહેર સમુદાયનો અર્થ આપી વ્યાખ્યા આપો. એના પછી મુસ્લિમ સમુદાયની સમજૂતી, એના પછી જૈન સમુદાયની સમજૂતી, એના પછી ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. એના પછી 54મો પ્રશ્ન, પાનપણાના મુખ્ય માપદંડો જણાવો. એના પછી અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારની શૈક્ષણિક વિકાસની યોજનાઓની માહિતી આપો. એના પછી આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. અન્ય પછાત વર્ગ વિશે જણાવો. અને છેલ્લે અનુસૂચિત જાતિ એટલે કે એસસીની બંધારણીય જોગવાઈઓ જણાવો. આટલા પ્રશ્ન વિભાગ ડીના છે. અને હવે વિભાગ ઈ છે જેમાં 4 પ્રશ્ન લખવાના છે, દરેકના 5 ગુણ છે અને વિભાગ આખો 20 ગુણનો છે. જેમાં 59 નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. એના પછી આદિવાસી સંસ્કૃતિનો અર્થ અને લક્ષણો સમજાવો. એના પછી ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સ્પષ્ટ કરો અથવા તો સમજાવો. અને ટૂંક નોંધ છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો. છેલ્લે 2 પ્રશ્ન આપ્યા છે કે અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતા જણાવો અને અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો. આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ. આશા રાખીશ કે આજનું આ પેપર તમને પસંદ આવ્યું હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.